ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ રાજ્યમાં ઠેર ઠેર દારૂની ઘૂસણખોરી ચાલી રહી છે। વડોદરા શહેરના ઝોન 4માં આવતા 4 પોલીસ મથકમાં પકડાયેલ અધધ ₹3.5 કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે। પોલીસે હજારો દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવ્યું છે। ગુજરાતમાં દારૂબંધીના ચુસ્ત અમલ વચ્ચે પોલીસે દારૂ ઝડપ્યો હતો। ઝોન 4 હેઠળના હરણી, બાપોદ સિટી અને વારસિયા પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપ્યો હતો, જેનો નાશ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ રાજ્યમાં ઠેર ઠેર દારૂની ઘૂસણખોરી ચાલી રહી। વડોદરા શહેરના ઝોન 4માં આવતા 4 પોલીસ મથકમાં પકડાયેલ અધધ ₹3.5 કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના ઝોન 4માં આવતા બાપોદ, વારસિયા સિટી અને હરણી પોલીસ મથકમાં વર્ષ 2019 થી આજ દિન સુધી પકડાયેલ ₹3.5 કરોડનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો શહેરના દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચરવાડી જમીનમાં જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, જેને જોવા માટે લોકો પણ આવ્યા હતા। અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવીને દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે।